હેલો ગાઈઝ, રોય વ્લોગર ઇઝ હિયર. વેલકમ બેક ટુ અનધર વ્લોગ. આપણે આવી ગયા છે ડેમે. આજે જોવા આવ્યા હતા કે વરસાદ આવે છે મોરબીમાં, તો કેટલું પાણી વધારો થયો, કેટલું પાણી આવ્યું છે, કે અહીંયા કેટલાક પાટિયા ખોલ્યા છે. એ બધું જોવા આવ્યા હતા આપણે, પણ હજી કાંઈ એવું કંઈ છે નહીં. હજી એટલું કંઈ ચેન્જીસ નથી કર્યા. અને તમે જોઈ લ્યો આજનો નજારો કેવો મસ્ત, વ્યૂ કેવો મસ્ત આવે છે. આમ જોવો, આમાં ખાલી જોવો કેવો મસ્ત વ્યૂ આવે. કોઈ નથી, શાંત વાતાવરણ છે અત્યારે. કેમ કે અહીંયા મોસ્ટ ઓફ ઓછા માણસો હોય, અહીંયા હોતા નથી કોઈ જાજુ. પણ અહીંયા મજા આવે, ઠંડો ઠંડો પવન આવતો હોય, શાંત વાતાવરણ હોય, અને કોઈ હોય નહીં ને એટલે બહુ મજા આવે. તમે જોઈ લ્યો અને બતાવું. જાલી કર્યું ને થોડું ઘણું કામ કર્યું હતું, કામકાજની બધું, તો તમે જોઈ લ્યો કેવું છે. જો આખું બહુ મસ્તનો વ્યૂ આવે છે. તમે અહીંથી જોઈ લ્યો, કેવો મસ્ત વ્યૂ આવે. એમાં એવું છે પવન એટલો બધો આવે છે ને, તમારા રીનો માઇકમાં પણ અવાજ આવે છે, બહુ ખરાબ અવાજ આવે માઇકમાં. પવન એટલો બધો આવે છે ને, તો એટલે એનો કંઈક કરવું પડે. એટલે તો તાજો પવનમાં નથી, એ હમણાં ગયો, હમણાં પડી જાત. હા, તો ડેમના પાટિયા ખોલશે ને એટલે અહીંયા જોવા જેવું થઈ છે. અહીંયા ક્યાંય કેટલે લગી પાણી આવી જશે, અહીંયા આખું પાણી ભરાઈ જશે. તમે જુઓ ને તો હવે રહ્યું ને, હવે થોડાક દિવસ છે, હવે એકાદો મહિનો છે. એકાદા મહિનામાં રહ્યું ને, જે મોટી ડેમ છે ને ઓલી, ત્યાંના પાટિયા ખુલશે ને એટલે આ ડેમ આખી ભરાઈ જાય છે. અહીંના પાટિયા ખુલશે એટલે ક્યાંનું ક્યાંય પાણી પહોંચશે. બાકી તમે જોઈ લ્યો કેવો મસ્ત નજારો આવે છે. અને શું કે અહીંયા રહીને અંદર રહીને વેલ થઈ ગઈ છે ને, તો પાણી અહીંયા દેખાતું નથી. અહીંયા આટલામાં જો પાણી છે, એ પવન આવ્યો, ઉડી એ પવન આવ્યો, લ્યો મારી છત્રી ઉડી ગઈ. વરસાદમાં પવન બહુ વધારે આવે તો એ મારી છત્રી કાગડો બની ગઈ. અહીંયા કાગડો બની જાય એના જેવું જ છે. તારે ભાઈ શું કરવાનું છે? નિરાતે બેઠો જોઈ લ્યો, મોબાઈલ પકડીને મારે ને બતાવું જો તમે. પવન લ્યો કેટલો બધો આવે, બધું પાણી આલી વળે આવે. મારો અવાજ તમને ક્લિયર નહીં આવતો હોય, બહુ વધારે જ અહીંયા અવાજ આવે છે. બહુ વધારે પવન આવે છે. સોલારનું ફિટ કર્યું છે જો આ લોકોએ, કે લાઇટ બાઇટ વહી જાય ને તો સોલારથી નહીં, ડેમના પાટિયા ખોલવા હોય ને તો અડધી રાતે ખોલવો હોય તો ખુલી જાય એમ. લાઇટું બાઇટું એટલે અહીંયા જો અહીંયા બનાવ્યું ઓલું શું કહેવાય ખેતીનું. અહીંયા થોડુંક કંઈક વાવી દીધું છે, અને હવે અહીંયા થોડુંક ખેતી કરી લઈશે, એટલામાં ખેતી થઈ જાય. અને અહીંયા રહ્યું ને, અહીંયા ગયો ગાઈશ, અહીંયા રહ્યું કંઈક કામ કરે છે, કંઈક કામ ચાલુ છે. અહીંયા કંઈક બનાવે છે, હજી અહીંયા કંઈક બનાવે છે, નવું કંઈક બનાવે છે. આ ઉપરથી આમ આખું રહ્યું ને, આમ અંદરની સાઈડ આખું બનાવ્યું હતું. બાકી તમે જોઈ લ્યો કેવો મસ્ત વ્યૂ આવે છે. અને આજે જવું તું, હજી આપણે જવાનું છે. આજે સાંજે હજી 2-3 જગ્યાએ આટો મારવા જવાના. કાલે રહ્યું ને, કાલે આપણે રહ્યું ને, આજે અહીંયા બેઠા તો આજે વાત કરી લઈ. કાલે આપણે લૂડો, જે મોરબીમાં ઇવેન્ટ થવાનો છે, લૂડોનો ઇવેન્ટ છે. એ લૂડોના ઇવેન્ટમાં જે મોટા મોરબીના જેટલા ક્રિએટર છે, જે યુટ્યુબના ક્રિએટર છે, યુટ્યુબના કોન્ટેન્ટ ક્રિએટર બનાવે છે, ઇન્સ્ટામાં જે કોન્ટેન્ટ ક્રિએટ બનાવે, એ બધા કાલે 6 વાગે મોરબી કેપિટલ માર્કેટ રહ્યું ને, એ પ્રોગ્રામ છે. અને બધાને ઇન્વાઇટ કરેલા છે ને બધા અહીંયા જવાના છે. અને આપણે પણ ઇન્વાઇટ આવેલું છે, આપણે જવાના છે અહીંયા. બધાને અહીંયા બોલાવ્યા છે કે અહીંયા રહ્યું ને ગેમિંગ છે, લૂડોનો ગેમિંગ છે, એમાં કંઈક ઇનામ બિનામ રાખેલું છે. અને આપણે સ્પેશિયલ જઈએ કે કાંઈક અહીંયા જશું તો કંઈક નવું જાણવા મળશે, શીખવા મળશે, એટલે આપણે અહીંયા જઈએ કે ભાઈ ના અહીંયા જઈને કંઈક જાણશું, કંઈક શીખશું. કાલે રહ્યું ને 6 વાગે ઇવેન્ટ ચાલુ થાય એટલે આપણે રહ્યું ને 5-5:30 લગભગ જવાનું થશે. એટલે 5-5:30 આપણે રહ્યું ને વહી જઈશું. લૂડોનો ઇવેન્ટ છે, જે મોરબીમાં આપણે 2-3 છે, જે ઇવેન્ટમાં કાલે એની ચર્ચા તમને બધી કરીશ. કેમ કે અત્યારે રિવીલ કરવા જેવી નથી ચર્ચા હજી. કાલે એ આખી ચર્ચા કરીશ કે કોનો ઇવેન્ટ છે અને કેટલું પબ્લિક આવવાનું. મોરબીનો મોસ્ટ ઓફ જેટલા ક્રિએટર છે ને, બધા ક્રિએટર અહીંયા આવવાના છે. કાલ 6 વાગે રહીને બધા મોસ્ટ ઓફ મોરબીના જેટલા ક્રિએટર છે ને બધા આવી જશે. અને એમાં સ્પેશિયલી
બિટ્ટુભાઈ કરીને એ સ્પેશિયલી બધાને આમંત્રણ કરવા ગયા હતા. બધાને આમંત્રણ કર્યું છે કે ભાઈ તમે આવજો અમારે. એ બધાને રહ્યું ને કાર્ડ આપી અને બધાને ઇન્વિટેશન કાર્ડ આપ્યું કે બધાએ કોલિબ્રેશન કર્યું, બધાને ઇન્વિટેશન કાર્ડ દીધું છે. એટલે કાલે રહ્યું ને મોટો ઇવેન્ટ છે. એટલે કાલે રહ્યું ને તમારે વ્લોગ જોવાનું ભૂલતા નહીં. કાલે રહ્યું ને એમાં બહુ મજા આવશે તમને એ વ્લોગ જોવામાં. કાલે બહુ મોટો ઇવેન્ટ છે ને એટલે અને તમે જોઈ લો બાકી કેવું છે નજારો. બાકી જો આમ જો ભાઈ અહીંયા વાત કરે છે અને આમ જો અહીંયા કેવો મસ્ત નજારો હોય. અહીંયા થોડા ઘણા બેઠા છે અને અહીંયા ભાઈ જો ફોનમાં વાત કરતા જાય છે. એટલે અહીંયા માણસો બેહવા માટે આવે છે. શાંતિ જોતી ને જે મગજને શાંતિ એ અહીંયા આવીને મળે કે અહીંયા પવન એક તો મસ્ત ઠંડો આવે અને રહ્યું ને નેચરલ અવાજ આવે. જે પવન છે પછી ઝાડવાનો છે એ બધા નેચરલ અવાજ આવતો હોય ને પછી શું કહેવાય ઓલા કબૂતરા ને એ બધું એનો અવાજ નેચરલ અવાજ આવતો હોય મજા આવ્યા રાખે. એટલે બધા માણસો ને અહીંયા આવીને બેઠા હોય કલાક વાર, 1.5 કલાક વાર, 2 કલાક વાર અહીંયા બેસે. અને અહીંયા અમે જો અહીંયા લાઇટું થાય ને અહીંયા મંદિર છે. આપણે 1-2 વાર અહીંયા મંદિરે ગયા હતા. અહીંયા મોસ્ટ ઓફ અહીંયા મંદિરે રહ્યું ને પાણીમાં રહ્યું ને જેટલી માછલી હોય ને માછલીને ખાવાનું નાખતા હોય. અહીંયા બધા અહીંયા ખાવાનું લઈને આવે ને બધા અહીંયા ખાવાનું નાખતા હોય. તો નેક્સ્ટ ટાઈમ રહ્યું ને આપણે એકવાર અહીંયા જાશું અને અહીંયા રહ્યું સ્પેશિયલી બનાવશું એ ખાવાનું એ આપણે નાખશું. એમ તો જઈએ ત્યારે નાખી જ છીએ અને વ્લોગ નથી બનાવતો હું જ્યારે જાઉં ત્યારે. બાકી તમે જોઈ લો નજારો કેવો મસ્ત આવે છે. અમે આની પહેલાં અહીંયા ઘણા વર્ષો પહેલાં અહીંયા ફોટા પાડવા પહેલાં આવતા અને ત્યાં રહ્યું ને અહીંયા પગથિયા રહ્યું ને છેટ તો ઓલા ઉપરના પગથિયા લગી પાણી આવી જતું. હમણાં એટલું બધું પાણી નથી આવતું અને રહ્યું ને અહીંયા પાણી રહ્યું ને અહીંયા પાણી આમ બધે પાણી જ હોય. પણ હવે રહ્યું ને હવે શું થઈ ગયું અહીંયા વેલ થઈ ગઈ ને તો વેલની સામે પાણી પહેલાં નથી આવતું ઓછું આવે. બાકી વેલમાં પડીને તો ડાયરેક્ટ અંદર ગુચી જ જાય એના જેવું ગદા જેવું થઈ ગયું એમ. તો કાલે રહ્યું ને તમે ભૂલતા નહીં કાલે 6 વાગે ઇવેન્ટ છે. તો કાલનો આપણો વ્લોગ રહ્યું ને કાલના 2 વ્લોગ રહેશે. એક તો આપણે યુટ્યુબમાં લાઈવ થશું રાતે અને બીજો કે આપણે વ્લોગ બનાવશું. જો કાલે 2 વસ્તુ જો પોસિબલ થઈ જાય ને તો બહુ મસ્ત કામ થઈ જાય કે વિડીયો લાઈવ થઈ જાય અને વ્લોગ એ બની જાય. તો આપણે જોઈએ કાલે કે કઈ રીતે રહીએ છે. તો આપણે મળીએ કાલે નવા વ્લોગમાં. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો મિત્રો. હમણાંથી સબસ્ક્રાઈબ નથી કરતા તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. અને કાલે આપણે મળીએ નવા વ્લોગમાં એક નવા ધમાકેદાર એન્ટ્રી સાથે. અને કાલે નવા ક્રિએટર ઘણા બધા નવા ક્રિએટર છે. આપણે એને મળશું, એની હારે ઇન્ટ્રોડક્શન કરશું, પછી એની હારે વાત કરશું કે તમે અહીંયા લગી પહોંચ્યા તો તમે કેવું સંઘર્ષ રહ્યું એનો સંઘર્ષ આખો પૂછશું. એવા 1-2 ક્રિએટરને આપણે બોલાવશું, અહીંયા મળશું અને 1-2 ક્રિએટર હારે એ રીતના વાતચીત કરશું. તો આપણે ને કાલે અહીંયા જઈ અને કાલે બધા હારે વાતચીત કરી. તો મળીએ હવે કાલે નવા વ્લોગમાં. બાકી બાય મચ્છુતન. આ ડેમ એ મચ્છુતનનો. એટલે આપણે આ વ્લોગને અહીંયા સમાપ્ત કરી. તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો ન ભૂલતા. અને કાલે રહ્યું ને કાલે લાઈવ થવાનો હો તો કાલે રહ્યું ને લાઈવ થઈશ ને તો તમે 6 વાગ્યા પછી રહ્યું ને તમે જરૂર જોજો. કાલે હું લાઈવ થવાનો હો તો તમે રહ્યું ને 6-6:30 આસપાસ લાઈવ થઈ જઈશ તો તમે જોજો આપણો લાઈવ. તો હું એ લિંક રહીને હું રહ્યું ને ઇન્સ્ટામાં નાખી દઈશ લિંક લાઈવની અને ઓમાં વોટ્સઅપમાં નાખી દઈશ. તો જોતા રહેજો.